અમે ધ્યાનમાં રાખીને આજે લઈ આવ્યા હી પાણીપુરી અને બેની થાળીમાં એને 25 પાણીપુરી હે તો ચેલેન્જમાં એવું હે જે સૌથી પહેલા પાણીપુરી ખાઈ જાય ને ઈ આ ગેમનું વિનર બનશે ને જે હારશે ને એને સજા પાણીની ડોલ માથે નાખવા એવું રાખવું હા તો જે હારશે ને એની માથે એને પાણીની ડોલ નાખવાની છે ઈ પાછી અત્યારે આખી ભરેલ પાણીની ડોલ હાલો આપણે હે ને ફટાફટ ચાલુ કરો સ્ટાર્ટ ચીટિંગ કરી રહ્યા અને પહેલા છે ને પાણીપુરીમાં ઓલા બધા ચાર્જ કરી લીધા અને ભૂખી છે મને એવું લાગે કે પણ ના એવું નહીં થાય હું જ જીતું હું કારણ કે આજ મારું મગનું શાક હતું ને મેં બે વાર ખાધું ફરી ચીટિંગ કરી હા ચીટિંગ કરી પાંચ ખાઈ ગઈ મારા મસાલો જ નાખી મેં તો આનો હે ને કઈ ભરોસો ના આવે આ ગદ્દાર છે આ ચાલાક છે ઈ જો કઈ બોલતી નથી એનું ખાવામાં ધ્યાન છે તારા વાતું પડીકામાં ધ્યાન છે રહી જાય વાહન કમેન્ટ કરજો કોણ જીતશે આ ગેમ મુજે હાસુ ના ખોલ તો ના હું પાણીપુરી ખાઈ જા કોઈ તો ભૂખી રહી અને મને હે ને થોડું બધું ખવડાવી દીધું ઓહો 14 પૂરી તારે છે તારા ને 10 છે ઓહો દીદી
તું કડાડી છો, હું આને હે ને ઓળખું સારી રીતના. પિયર રેજા પાણી ગોળ નાખો. તો કડા કયા હે મને એવું ના લાગે. આંખ હે આંખ પૂરી ના. એક જ મને બોલાવો. મને જેવો કે પૂરી કા વઢી ગઈ. તે કડા કયા છે? હા હવે નહીં ખવાય. अच्छा લાઈ દીકા મન ના ઈ ચેલે ભાઈ કાંડલાનું કામ નથી. ચીટિંગ કરીને બધા જીતી શકે હો. હે ના સીબડી કરી જ છે ચીટિંગ. ખબર જ છે નથી ખાવાની, ઈ જીતી જ જવાની. અને આટલી બધી હું હવે ખાઈને કરું. ખાવી એમ નહીં ખાવાની તો તારે રેવ. હવે નહીં ખવાય, હવે આપી. તો આ વિડીયો કેવો લાગ્યો જરીક કમેન્ટમાં કહી દેજો. અને જે ચેનલમાં નવા હોય લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આન પછીનો હવે નેક્સ્ટ ચેલેન્જ પ્રેન્ક જે તમારે જો હોય એ કહેજો કેવો કરી કમેન્ટમાં કરી દેજો. તમારું કામ ના હોય તો અમારે ના આવતા હોય તો ખબર જ છે કે અમને હરાવી શકતા સવો નહીં. વાંધો એને ચીટિંગ કરી છે. બધા કઈ જ નથી.